તો અમદાવાદમાંથી 27 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે। ગુજરાત એટીએસે લાલ દરવાજા પાસેથી ઝડપી પાડ્યું છે। ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે। આરોપી અગાઉ 20 કિલો ચરસ સાથે ઝડપાયો હતો। પોલીસે અન્ય સંડોવાયેલા આરોપીની પણ તપાસ શરૂ કરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ગયા છે। જિગ્નેશ, અહીંયા ડ્રગ્સ ઝડપાયું છે અમદાવાદમાંથી લાલ દરવાજા પાસેથી, શું છે વધુ વિગતો? હિના, વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસે એક દિવસ અગાઉ એટલે કે રાત્રે 27 લાખના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। કારંજના રહેવાસી ફરજાન શેખ કે જે ડ્રગ્સ સપ્લાયર એટલે કે પેડલિંગનું કામ કરતો હતો અને તેને ઝડપી લેવામાં આવ્યો છે। 27 લાખ રૂપિયાનું અંદાજિત 55 ગ્રામથી વધુનો જે ડ્રગ્સનો જથ્થો છે તે તેની પાસેથી કબજે કરવામાં આવ્યો છે। ફરજાનનો જો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અગાઉ તે ચરસના ધંધામાં જોડાયેલો હતો અને 20 કિલો ચરસ સાથે તે સજા પણ ભોગવી ચૂક્યો છે। જો કે જેલમાંથી બહાર આવતાની સાથે જ તે હવે ચરસની સાથે એમડી ડ્રગ્સનો પણ ધંધો કરતો હોવાની બાતમી મળી હતી અને તેના આધારે ગુજરાત એટીએસે તેને ઝડપી અને તેના ડ્રગ્સના આકાઓ કોણ છે, ક્યાંથી ત્યાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો, સાથે જ કયા કયા વિસ્તારમાં ત્યાં ડ્રગ્સનો નેટવર્ક ચલાવતો હતો તે અંગે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।